ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 1માં સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 2 જોઈએ કે નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા અને લસા બરાબર બે પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે નહીં એ ચેક કરવાનું. એનો મતલબ કે આપણને બે સંખ્યાઓ આપેલી હશે, એના અવયવો પડીને આપણે લસા અને ગુસા શોધવાનું, અને આ જે સૂત્ર આપ્યું છે કે લસા અને ગુસાનો ગુણાકાર એ બે સંખ્યાઓના ગુણાકાર બરાબર થવો જોઈએ, તો બંને સરખા જવાબ થાય છે કે નહીં એ ચેક કરવાનું છે. તો જોઈએ, પહેલો દાખલો છે 26 અને 91. તો 26ના આપણે અવયવો પાડ્યા 13 દુ 26. હવે આગળ એના અવયવો પડતા નથી. એ જ રીતે 91ના અવયવો પડ્યા 7 ગુણ્યા 13 સીધા 91. હવે આગળ એના અવયવો પડતા નથી. તો 26ના અવયવો લખી શકાય 2 ગુણ્યા 13 અને 91ના અવયવો લખી શકાય 7 ગુણ્યા 13. તો આ બંનેના ઉપરથી આપણે લસા સમજી શકીએ. લસા એટલે શું? તો કે જે કોમન છે એ તો લેવાનું જ, પણ બીજું બધું લઈ લેવાનું. એટલે 13 ગુણ્યા 13 અને 13 એ સામાન્ય છે તો એ તો લીધા જ, પણ સાથે સાથે 2 ગુણ્યા 7 પણ લેવાના. તો 7 દુ 14 ગુણ્યા 13 કરો એટલે આવશે 182. અને ગુસા એટલે શું? તો કે સામાન્ય અવયવ. સામાન્ય અવયવ એટલે કયો? 13. બરાબર. અહીંયા ઘાત નથી, નહીંતર આપણે કઈ ઘાત લે જે નાની હોત એ ઘાત, પણ અહીંયા બંનેમાં એક જ ઘાત છે તો આપણે એક વખત 13 લઈ શકીએ. બરાબર. હવે ગુસા અને લસા આપણને મળી ગયો છે, તો લસા અને ગુસાનો બંનેનો ગુણાકાર કરીએ એટલે 13 ગુણ્યા 182 કરીએ તો જવાબ આવે 2366. તો 26 ગુણ્યા 91 કરીએ તો પણ જવાબ આવવો જોઈએ 2366. બંને જવાબ સરખા આવે છે. બરાબર. તો આ સૂત્ર બરાબર છે કે વચ્ચે આ બંનેનો ગુણાકાર કરીએ અને આ બંનેનો ગુણાકાર કરીએ, બંનેનો જવાબ કેવો આવે? સરખો આવે. આવું આપણે બધા જ દાખલામાં ચેક કરીશું. તો જોઈએ બીજો દાખલો કે 510 અને 92. 510ના અવયવો પાડીએ તો 255 ગુણ્યા 2 એટલે 510. મતલબ કે 510ને 2 વડે ભાગીએ તો આવે 255. 255ને 5 વડે ભાગાકાર કરીએ તો આવશે 51. 51ને આપણે 3 વડે ભાગીએ તો 17 તરી 51 મળે. તો ટૂંકમાં 510ના આપણે આ અવયવો પાડ્યા 2, 5, 3 અને 17. એ જ રીતે 92ના અવયવો પાડીએ. 92 ભાગ્યા 2 કરીએ એટલે 46. 46 ભાગ્યા 2 કરીએ એટલે 23. 2 ગુણ્યા 2 ગુણ્યા 23. 2નો વર્ગ ગુણ્યા 23 લખી શકાય. એ જ પ્રમાણે અહીંયા ગુસા અને લસા શોધ્યા. ગુસા એટલે બંનેમાં જે સામાન્ય હોય એ અને નાની ઘાત. અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે, પણ નાની ઘાત કઈ કહેવાય? 2ની 1 ઘાત કહેવાય. એટલે આપણે ગુસા શું આવે? 2. બીજું કશું આપણને સામાન્ય અહીંયા દેખાતું નથી. ચલો લસા શું છે? તો કે લસા એટલે સામાન્ય તો લેવાના, પણ મોટી ઘાત લેવાની અને બીજું બધું. તો મોટી ઘાત કઈ કહેવાય? 2 અને 2ની 2 ઘાતમાંથી. તો કે 2 અને 2ની ઘાત છે એ મોટી ઘાત છે, તો એ લીધા. અને બીજું બધું જ એટલે 5 ગુણ્યા 3 ગુણ્યા 17 ગુણ્યા અહીંયા એક 23 છે, તો 23 પણ આપણે ગુણાકારમાં લેવા પડે. 4 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 17 ગુણ્યા 23 આ બધાનો ગુણાકાર કરીએ તો આપણને છેલ્લે જવાબ મળે 23,460. હવે પેલા સૂત્ર દ્વારા ચેક કરવાનું છે કે લસા અને ગુસાનો બંનેનો ગુણાકાર. તો લસા આપણને મળ્યા 23,460 અને ગુસા છે 2. તો 23,460 ગુણ્યા 2 એટલે આપણને મળે 46,920. તો 510 ગુણ્યા 92 કરીએ તો પણ આપણને જવાબ મળે 46,920. તો આ રીતે સૂત્ર દ્વારા ચેક કર્યું. આગળનો ત્રીજો દાખલો જોઈએ. ત્રીજો દાખલો 336 અને 54. 336ના અવયવો પાડીએ તો 336ને 2 વડે ભાગાકાર કરીએ તો આવશે 168. 168 ભાગ્યા 2 એટલે 84. 84 ભાગ્યા 2 એટલે 42 ને 42 ભાગ્યા 2 એટલે 21 ને 21ના અવયવો 3 સીધા 21. હવે આગળ અવયવો પડશે નહીં. 54ના જોઈએ તો 54 એટલે 2, 27 દુ 54. 27ના અવયવો પડે 3 ગુણ્યા 9, 9 તરી 27 અને 9ના અવયવો પડે 3 તરી 9. હજુ આગળ અવયવો પડશે નહીં. તો 336ના અવયવો લખવા હોય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, મતલબ કે 2ની 4 ઘાત લખી શકાય. અને ગુણ્યા 3 ગુણ્યા 7 આ બધા જ શું કહેવાય? 336ના અવયવો કહેવાય.
એ જ રીતે 54ના અવયવ લખવા હોય તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 2 ગુણ્યા 3નો વર્ગ લખી શકાય. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3નો ઘન લખી શકાય. બરાબર. તો હવે એને લસા અને ગુસા શોધીએ તો ગુસા એટલે સામાન્ય એવો અવયવ જેની ઘાત નાની હોય. 2ની 4 ઘાત કે 2 તો કે 2 અને 3ની 1 ઘાત કે 3ની 3 ઘાત તો કે 3. તો 2 ગુણ્યા 3 એટલે ગુસા શું મળે આપણને? 6 મળે. એ જ રીતે લસા. લસા એટલે કઈ ઘાત? તો કે લસા એટલે સૌથી મોટી ઘાત. તો 2ની 4 ઘાત મોટી છે. અહીંયા 3માં 3ની 3 ઘાત મોટી કહેવાય. અને બીજું જે વધેલું હોય એ બધું જ એટલે 7 લખ્યા. તો 2ની 4 ઘાત એટલે 16, 3ની 3 ઘાત એટલે 27 ગુણ્યા 7. આ બધાનો ગુણાકાર કરો એટલે જવાબ મળે 3024. હવે પેલું સૂત્ર યાદ કરો કે લસા ગુણ્યા ગુસા. લસા આપણને મળ્યો 3024 ગુણ્યા ગુસા આપણને મળ્યો છે 6. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો જવાબ મળે આપણને 18144. તો એ જ રીતે બે સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો પણ 18144 મળવો જોઈએ અને મળે છે. ઓકે, તો હવે નેક્સ્ટ નવા વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 3 જોઈશું.